હેલો મિત્રો, આજે આપણે જોઈશું કોઈપણ સંખ્યાનો વર્ગ કરો. કોઈપણ સંખ્યા આપેલી હોય અને સરળ રીતે આપણે શોર્ટ ટ્રિકની મદદથી વર્ગ કરતા શીખવાડી દઈશું. તો જોઈએ. સૌપ્રથમ આપણે જોઈશું 18 નો વર્ગ. આ બે સંખ્યાને અલગ પાડી દઈએ. 1 નો વર્ગ આપણે જાણીએ છીએ 1 જ થશે. 8 નો વર્ગ થશે 64. હવે 1 અને 8 ને એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું. 2 વખત 1 * 8, 1 * 8 એક જગ્યા છોડીને લખવું. ટોટલ કરીએ 4 8 16, 16 નો 6 22 વધી આવી 2 3 તો 324 આન્સર મળ્યો. 18 નો વર્ગ થશે 324. આ એનો આન્સર. બીજી સંખ્યા જોઈએ. 28 નો વર્ગ 28 નો સ્ક્વેર. 2 અને 8 ને અલગ પાડી દઈએ. 2 નો સ્ક્વેર થશે 4. બે સંખ્યામાં લખું. જવાબ 8 નો સ્ક્વેર થશે 64. હવે 8 અને 2 ને અલગ પાડ્યા તેને એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું. 2 વખત 8 દુ 16 એક જગ્યા છોડીને લખવાનું. 8 દુ 16 એક જગ્યા છોડીને લખવાનું. ટોટલ કરી દઈએ 4 6 તરી 18 અધ્યાય 1 5 6 ને 7 તો આન્સર મળે 784. તો 28 નો સ્ક્વેર થશે 784. આ એનો આન્સર. બીજી સંખ્યા જોઈએ. 38 નો સ્ક્વેર. 3 અને 8 ને અલગ પાડી દઈએ. 3 નો સ્ક્વેર થશે 3 તરી 9. 8 નો સ્ક્વેર થશે 64. હવે એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીએ. 2 વખત 8 તરી 24 એક જગ્યા છોડી લખવાનું. 8 તરી 24 એક જગ્યા છોડી લખવાનું. ટોટલ કરી દઈએ 4 તો 4 6 4 10 14 વધી 1 10 4 14 વધી 1 તો આન્સર મળે 1444. 38 નો સ્ક્વેર થશે 1444. બીજી સંખ્યા જોઈએ. જેમ કે 52 નો સ્ક્વેર. 52 ના સ્ક્વેર ની અંદર 5 ને અલગ પાડીશું. 5 નો વર્ગ થશે 25. 2 નો વર્ગ થશે 4. બે ડિજિટમાં આન્સર લખો. હવે 5 અને 2 ને એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું. 2 વખત 5 દુ 10 5 દુ 10 એક જગ્યા છોડીને લખવાનું. ટોટલ કરી દઈએ 4 0 6 ને 7 અને 2 તો એમને તો 2704. 2704 આન્સર મળ્યો. 52 નો સ્ક્વેર થશે 2704. હવે બીજી સંખ્યા જોઈએ. જેમ કે 67 નો સ્ક્વેર. 6 નો વર્ગ થશે 36. 7 નો વર્ગ થશે 49. હવે 6 અને 7 ને એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું. 2 વખત 6 42. 6 42 એક જગ્યા છોડીને લખવાનું. ટોટલ કરી દઈએ 9 તો 9 4 ને 4 8 6 4 10 14 વધી 1 તો આન્સર મળ્યો 4. એ 4489 આન્સર મળ્યો. તો 67 નો વર્ગ થશે 4489. બીજી સંખ્યા જોઈએ. જેમ કે 78 નો સ્ક્વેર. 7 નો વર્ગ થશે 49. 8 નો વર્ગ આપણે જાણીએ છીએ 64. હવે એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું. 2 વખત 8 56. 2 વખત લખી દેવાનું એક જગ્યા છોડી. ટોટલ કરી દઈએ 4 18 વધી 1 10 ને 20 વધી આવી 2 6 તો 6084 આન્સર મળ્યો. તો 78 નો વર્ગ થશે 6084. બીજી સંખ્યા જોઈએ. જેમ કે 83 નો વર્ગ. 8 નો વર્ગ આપણે જાણીએ છીએ 64. 3 નો વર્ગ જાણીએ છીએ 3 તરી 9. બે ડિજિટમાં આન્સર લખવો હંમેશા. પછી 3 અને 8 નો એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું. 2 વખત 8 તરી 24. 8 તરી 24 એક જગ્યા છોડીને લખવાનું. ટોટલ કરી દઈએ 9 4 4 8 4 ને 4 8 અને 6 તો આન્સર મળે 6889. તો 83 નો સ્ક્વેર થશે 6889.
બીજી સંખ્યા જોઈએ, જેમ કે 94 નો વર્ગ, 9 નો સ્ક્વેર થશે 9 9 81, 4 નો વર્ગ થશે 4 4 16. તો પછી 9 અને 4 નો એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું બે વખત. 9 ચોક 36, બે વખત લખી દઈએ, એક જગ્યા છોડી. ટોટલ કરી દઈએ 6 6 12 13 વધી 1 3 6 7 8 અને 8 1 9. તો 8836 આન્સર મળ્યો. તો 94 નો સ્ક્વેર થશે 8836. આ એનો આન્સર. બીજી સંખ્યા જોઈ લઈએ. બીજી સંખ્યા જોઈએ, જેમ કે 91 નો સ્ક્વેર, 9 નો સ્ક્વેર 81, 1 નો વર્ગ થશે 1 જ. 9 અને 1 સાથે મલ્ટીપ્લાય કરીશું બે વખત. 9 1 9 9 1 9, બે વખત કર્યા પછી જગ્યા છોડીને લખવાનું. ટોટલ કરીએ 1 8 9 9 18 વધી 1 2 8 8281. તો 91 નો સ્ક્વેર થશે 8281. આ એનો આન્સર. વિડીયોને આપણે આટલે સુધી રાખીએ છીએ. વિડીયો ગમે તો લાઈક, શેર અને કોમેન્ટ કરીને જણાવો કે વિડીયો કેવો લાગ્યો. આવતા વિડીયોમાં નવી ટેકનિક સાથે મળીશું. જય શ્રી.